તો હું આજના આ કાર્યક્રમની અંદર મારા તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મારા તમામ નાના ભૂલકાઓથી લઈને મારી માતાઓ, બહેનો તથા ભાઈઓ અને વડીલો બધા તમે આજે યુટ્યુબના માધ્યમથી મારો વિડીયો નિહાળી રહ્યા હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન પણ ઓન કરી દેજો અને હા, આ વિડીયોને શેર પણ કરી દેજો. કારણ કે અત્યારના સમયની અંદર લોકો હસતા ભૂલી ગયા છે ને, એ મોટી ખામી કોઈ તો પૂરી કરે. પણ આજના આ વિડીયોની અંદર સમયની અંદર લોકોને ઓળખવાને એ બહુ મોટી વાત છે. આપણે લોકોને ઓળખી નથી શકતા, પણ કોઈ કહેવત મેં સાંભળેલી છે કે જો સાપ ઘરના આંગણે દેખાય ને તો લોકો લાકડી લઈને મારવા દોડે છે, પણ જો એને સાપ શિવલિંગ ઉપર વીંટળાયેલો આપણને જોવા મળે ને તો યાર હાથ જોડી અને તને પગે લાગવા દોડે છે. એટલે કે આ વસ્તુથી મને એક વાત જોવા મળે કે તમારું માન અને પરિસ્થિતિ જોઈ અને લોકો તમારું સન્માન કરે છે, બરાબર ને? પણ આજના વિડીયોની અંદર જ્ઞાનની કાંઈ પણ વાત નથી કરવાની, કારણ કે મારામાં જ્ઞાન જ નથી પહેલી વાત તો એ. અને હું છું હાસ્યનો માણસ અને મારી ઉંમર હજી 19 વર્ષની છે, તો મારા અંદર અનુભવ તો છે, પણ મને છે ને જ્ઞાનની વાત કરતાં જરાય નથી આવડતી. હા, આજના આ વિડીયોની અંદર બને તેટલું આજના હાસ્ય દરબારની અંદર હસાવવાની કોશિશ કરીશ. પણ તમે જો યુટ્યુબના માધ્યમથી અમારી ચેનલ પર પહેલી વાર વધારે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરી દેજો. ફરીથી તમને યાદ દેવડાવું છું. તો મને યાર કોઈ વાત યાદ આવે છે કે હમણાં તો નવી સગાઈ થઈ હોય ને એટલે બધા બહુ ખુશ હોય. એ શું બધા વાતો કરતા હોય. હા, હમણાં તો હું સાંભળતો હતો, એક બેન ઝાડવા પાછળ આમ ઊભા રહીને વાત કરતા હતા. ટીણીન 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 ફોનની ઘંટી વાગી ને તે એને ફોન ઉપાડ્યો તો જોયું ને તો ઘૂઘુ લખેલું પાછું. હા, એ કે આ લે મારો ઘૂઘુનો ફોન આવ્યો, મારા ઘૂઘુનો ફોન આવ્યો. હા, પછી વાતું એવું કરતા હોય, શું કરે છે તું? એને ધીમા અવાજમાં વાત કરતા. ત્રીજા વ્યક્તિને પડખે બેઠો હોય ને તે ખબર ન પડે એવી રીતે બધા વાતું કરતા. હા, સગાઈ થઈ ગઈ ને એટલે એ વાતું સાંભળવાની બહુ મજા આવે. એ ઘૂઘુ, મારા ઘૂઘુનો ફોન આવ્યો, એમાં પછી રીસાવાનું ને મનાવવાનું પહેલાં ચાલતું હોય. હા, એ ઘૂઘુ તમે શું કરો છો? તો ઓલા ઘૂઘુ સામેથી કે ગાંડી ફોન કેમ નથી કરતી? તને મારી યાદ નથી આવતી? હું તો તને પાંદડામાં જોઉં, ઘઉંમાં જોઉં, ચણામાં જોઉં, શાકમાં જોઉં, બધે તો દેખાય છે. હવે મને એ ન ખબર પડે આવું કે ત્યારે મીઠી વાતો કરે ત્યારે કે ભાઈ એ માણસ છે કે ધનેડું છે, તને બધા વસ્તુ એ જ દેખાય છે, જીવડું છે. હા, અમુક વાતોની ન ખબર પડે. નવા લગ્ન થયા ને ત્યારે બહુ મજા આવે. લગ્નની વાત આવે ભૂરો તો મારે પેલો હોય, કારણ કે એના જે લગ્નની વાત હોય ને એ બહુ મજા આવે. હમણાં તો અમે એની માટે છે ને છોકરી જોઈ, અને અમારે સ્કૂલમાં વેકેશન એવું ચાલતું હતું. અમે અમારા ભૂરાનું ગોઠવાતું હોય ને તો અમે બધા હારે જવા તૈયાર જ છીએ. અમે ગયા છોકરી આવી. અમે આને કીધેલું ભૂરાને કે તું કાંઈ બોલતો નહીં. એ કે વાંધો નહીં, મારું ગોઠવાતું હોય તો એકચ્યુઅલીમાં મારે કાંઈ બોલવાની જરૂર નથી. તો મેં કીધું સારું હાલવાનું ગોઠવાઈ જાવ. આવ્યો 120 કિલોનો વજન, થડીને આખું બધું આમ હલવા માંડ્યું ને વાસણ ખખડે. મેં કીધું ભૂરા આ શું થાય છે? ભૂકંપનો આંચકો આવ્યો લાગે. કે ના જોયું ને તો જે છોકરી જોવા ગયા હતા ને એ આવેલી કાળી ડિબાંગ જેવી 120 કિલોનો વજન. મેં કીધું પૂરું થઈ ગયું ભૂરા, આવે પૂરું થઈ ગયું. ભૂરો કે 51મી છોકરી છે ને હવે રિજેક્ટ કરવાનો કોઈ ઓપ્શન નથી. મેં કીધું તો સારું, ગોઠવાઈ જતું હોય તો અમને કંઈ વાંધો નથી. પછી એ છોકરીને પાસ કરીને અમે અમારા ભૂરાના લગ્ન એની હારે કર્યા. પછી 15 દી પછી છે ને એને તેડવા આવ્યા ને તે તેડીને લઈ ગયા ને તે બચારાને મહિના દી લઈ ગયો. આમ કંઈ દેખાય નહીં. આમ મારી પાસે એમ કે હવે મને કાંઈ દેખાતું નથી, મને બસ મારી ભૂરી ક્યારે આવશે? મેં કીધું આવશે, તારી ભૂરી જરૂર આવશે, વાપસ આવી ગઈ.
ટેન્શન ન રહે. પછી બજારી મહિનો દી રોકીને પછી પાછી લાવ્યા ને પછી તો ભૂરો હંમેશા છે ને એક જ વસ્તુનું બાયને બેન ધ્યાન રાખે. ભૂરી અંદરથી બે વાતું કરતા હોય ને ભૂરો ધ્યાન રાખતા એ મારી ભૂરીને પાછું કોઈ તેડવા તો નથી આવતું ને પાછું કોઈ લઈ જાય છે તો આને મૂકી કોઈ નથી જતું એમ. અને નવા લગ્ન થયો ને હું બહુ કહું કે નવા લગ્ન થયો ને જમાઈનું સાસરામાં બહુ માન હોય, બહુ એટલે બહુ અતિશય માન હોય. હા, જમાઈને 56 ભાગના ભોજન જમાડશે. જમાઈ આવ્યા 5 પાડોશી જોવા આવશે. એ જમાઈ આવ્યા રોટલો ખવડાવો, પાટલે બેસાડો, એ પથાણા પાથરે એની જમાઈ 5 વર્ષ પછી જાય ને એટલે બચારો એનો હાવરો હોય ખાટલે બેસીને બીડી ટેકાઈને બેઠો હોય. એને હાવ એક કામ કરતી હોય, જમાઈને આવકાર્યો હરખો ન મળે. હા, બચારો આખું વાવાઝોડું તો એનું એ સંભાળીને બેઠો હોય. પણ તમને જો આજના આ વિડીયોની અંદર થોડીક પણ મજા આવી હોય ને તો આ વિડીયોને લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી અને કોમેન્ટ પણ કરી દેજો, જેથી કરી અમારા આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમારા યુટ્યુબ ચેનલના પેજ ઉપર પડે અને અમારા તમામ વિડીયો તમે નિહાળી શકો. અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતો નહીં. તમે આજનો અમારો વિડીયો નિહાળ્યો એ બદલ હું તમારા બચ્ચાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આવો જ નવો વિડીયો અને આવું જ તમને રોજને રોજ હસાવવાની ખૂબ જ કોશિશ કરીશ. પણ એની પહેલાં તમારે પણ આ ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડે, કારણ કે મારા આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને પડે તો જ તમને મજા આવે. અને અત્યારે લોકો બહુ ટેન્શનમાં કરી ગયું છે. હા, કોઈને કંઈ સૂઝતું જ નથી. કોકને આને મારે 5000 દેવાના છે, આને મારે 5000 લેવાના છે, કાલે મારે નોકરી આમ છે, મારે આમ છે. છોકરાઓને ટોટલ બધાને ટેન્શન છે. હા, પત્નીને ટેન્શન હોય, બધી વાતનું ટેન્શન હોય. પણ આજના આ વિડીયોને અહીંયા અંત કરીએ છીએ અને મળીએ છીએ એક નવા વિડીયોની અંદર. ચાલીએ તમારા બધાનો આ વિડીયો નિહાળવા બાદ ખૂબ